બીચ ગેમ્સ 2024ના સતત ત્રીજા દિવસે પણ શાનદાર પ્રદર્શન જોવા મળ્યું। ભારતની પ્રથમ મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સ 2024 દીવનું આયોજન કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ દીવના દીવ જિલ્લામાં બ્લુ સર્ટિફાઈડ ગોગલા બીચ પર કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે આ અંતર્ગત તારીખ 7/1/2024ના રોજ વિવિધ રમતગમતની મેચો રમાઈ હતી। આ ક્રમમાં આજે પેચક, સિલાટ તેમજ ટગ ઓફ વોર તેમજ બીચ સ્કોર સ્પોર્ટ્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રમતોને લગતા વિવિધ રાજ્યોના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ ગેમમાં વિવિધ કેટેગરીમાં સ્પર્ધા યોજાઈ હતી। આ અંતર્ગત રમતગમત સ્પર્ધાના પેચક સિલાત અંતર્ગત એકંદર પુરુષ વર્ગમાં જમ્મુ અને કાશ્મીર 42 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમ રહ્યું હતું। 3 ગોલ્ડ અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા। મહારાષ્ટ્ર 23 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યું હતું, 2 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા। દમણ અને દીવ 20 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું, 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા। ઉત્તરાખંડ 21 પોઈન્ટ સાથે ચોથા ક્રમે રહ્યું હતું, 1 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ તેમજ 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા। આસામ 18 પોઈન્ટ સાથે પાંચમા ક્રમે રહ્યું હતું, 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યું હતું। દિલ્હી 28 સાથે છઠ્ઠા રેન્કે રહ્યું હતું, 5 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યું હતું। ઓડિશા 14 પોઈન્ટ સાથે સાતમા રેન્કે રહ્યું હતું, 1 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા। મધ્યપ્રદેશ 8 પોઈન્ટ સાથે આઠમા ક્રમે રહ્યું હતું, 1 મેડલ જીત્યા હતા અને સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા। હરિયાણા 6 પોઈન્ટ સાથે નવમા ક્રમે રહ્યું હતું, 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા। રાજસ્થાન 6 પોઈન્ટ સાથે 10મા ક્રમે રહ્યું હતું અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા અને કેરળ 3 પોઈન્ટ સાથે 11મા રેન્ક પર રહ્યું હતું, 1 મેડલ જીત્યું હતું। એ જ રીતે રમતગમત સ્પર્ધા અંતર્ગત એકંદરે મહિલા વર્ગમાં પેચક આસામ 45 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે રહી 4 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીત્યા હતા। મધ્યપ્રદેશ 44 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યું હતું અને 3 ગોલ્ડ મેડલ તેમજ 1 સિલ્વર મેડલ અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા। મહારાષ્ટ્ર 29 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું, 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા। હરિયાણા 21 પોઈન્ટ સાથે ચોથા ક્રમે રહ્યું હતું, 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા। ઉત્તરાખંડ 14 પોઈન્ટ સાથે પાંચમા ક્રમે રહ્યું હતું અને 1 સિલ્વર, 3 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા। દમણ અને દીવ 8 પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમે રહ્યું હતું, 1 સિલ્વર, 1 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા। દિલ્હી 5 પોઈન્ટ સાથે સાતમા ક્રમે રહ્યું હતું, 1 સિલ્વર મેડલ જીત્યું હતું। રાજસ્થાન 5 પોઈન્ટ સાથે આઠમા ક્રમે રહ્યું હતું, 1 સિલ્વર મેડલ જીત્યું હતું। ઓડિશા 6 પોઈન્ટ સાથે નવમા ક્રમે રહ્યું હતું, 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા। કેરળ 6 પોઈન્ટ સાથે 10મા ક્રમે રહ્યું હતું, 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા। જમ્મુ કાશ્મીર 3 પોઈન્ટ સાથે 11મા રેન્કે રહ્યું હતું, 1 બ્રોન્ઝ મેડલ જીત્યું હતું। તમિલનાડુ 3 પોઈન્ટ સાથે 12મા ક્રમે રહ્યું હતું, 1 બ્રોન્ઝ મેડલ જીત્યું હતું। રિપોર્ટિંગ બાય કાળુ આહિર, દીવ।